આપણે આવી ગયા છે અનિલભાઈની વાડીએ. એમને પોપૈયા કર્યા છે. હાલો આપણે અનિલભાઈને પૂછવીએ આપણે હવે તો એન તક બન્યા રહીજો વિડીયો મેં. આમાં અનિલભાઈ તમે આ પોપૈયાની ખેતી કરી? હા. આ એમાં બીજું શું શું વાવ્યું છે? એમાં આપણે ડુંગળી વાવી છે. હાજી. પછી પ્લસ તમે જોઈ શકો છો કે આ નાના નાના વટાણા વાવેલા છે. તો એ આમાં આપણે 3 પ્રકારની ખેતી છે. પોપૈયાની છે, ડુંગળીની છે અને વટાણા છે. હા હા. તો આમાં તો તમારે તો 3 ઘરીની નીપજ ખરી ને આમાં? હા. તો જોઈ શકો તમે આ ડુંગળી છે, પોપૈયા છે. આ જો પોપૈયાનો વિકાસ પણ સારો છે બહુ. જો પણ તમે આનું વાવેતર ક્યારે કર્યું હતું અનિલભાઈ? આનું વાવેતર તો ઉનાળે ઠેઠ કરેલું પોપૈયાનું તો. હા. ઠેઠ આપણે જીરું લઈ લેવી ને હાજી પછી તરત પોપૈયાનું વાવેતર કરેલું છે આમાં. હા. અત્યારે આ છોડ કેટલા મહિનાનો થયો? આ 5 થી 5.5 મહિનાનો થયો. 5.5 મહિનાનો. સરસ. અને આ ડુંગળીનો રોપ? આ ડુંગળીનો રોપ 1 મહિનાનો થયો. 1 મહિનાનો. હા. આ વટાણા પ્લસ ક્યારે કર્યા વાયા? આ વટાણા રહ્યા ને એ વાવ્યા એને જે 10-15 દી થયા છે. હા. એ તો હજી ઉગ્યા છે, હમાનમાય થયા છે. જો આ રહ્યા, એ આ છે, આ છે. એમાં આખામાં 2 વીઘામાં વટાણા પણ વાવેલા છે. હાજી. સરસ લ્યો. હા, મારી જેવા પોપૈયાની વિડીયો ઉતારે સાલ આવી જરા. આવડો બસ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. કોમેન્ટમાં સીતારામ લખજો.